થેન્ક યુ મનસુખભાઈ, તમે સ્ટાર્ટિંગમાં જ મને માઇક આપ્યું અને મારી આદતને યાદ અપાઈ એના માટે થેન્ક યુ. અને અહીંયા જેટલા હાજર છે બધા હેપી બર્થડે દવેભાઈ, હરીશભાઈ, તમને થેન્ક યુ. જ્યોતિ બેન તમને હેપી બર્થડે, અને બીજા જેટલા હાજર છે બધાને હેપી બર્થડે. અને પ્લસ આજે મને આનંદ એ વાતનો થાય છે કે મનસુખભાઈ ને વિક્રમભાઈ ના કારણે હું મારી મધરની બર્થડે ઉજવી રહી છું. અને તમને એ રીતે આજે આપણે આનંદથી ઉજવીએ છીએ એટલે હું ખુશી અને એના માટે મેં પોતે તૈયારી પણ કરી, મને મનસુખભાઈએ સહકાર પણ આપ્યો. અને આજે આપણે એવું ગીત સાંભળીશું કે જે આપણે ખરેખર ગાવું જોઈએ. આપણે એની જગ્યાએ બીજું ગઈએ છીએ કે કેક કટિંગ કરીએ છીએ અને હેપી બર્થડે ઇંગ્લિશમાં ગીતો ગઈએ છીએ, પણ એના કરતાં ઓરિજિનલ ગીત જ્યારે તમે સાંભળશો ત્યારે તમને મજા આવશે. હું મારી મા માટે કહું, હું પહેલું સંતાન છું એમનું, એટલે હું એમની લાડક વાઇફ તો હોવ જ, સ્વાભિમાન. હવે જ્યારે એમણે મને ઉછેરીને મોટી કરી હશે ત્યારે કેટલા બધા લાડ પ્યારથી અને આપણે એને મહેસૂસ પણ કર્યું છે. પણ જ્યારે મા બાપ આ દુનિયામાં હોતા નથી ને, એ હોય છે ત્યારે આપણને એમની કિંમત નથી સમજાતી. ના હોય ત્યારે એ વખતે આપણને એમ થાય શું તમારી ફરજ છે, તમે કરો છો, એમાં શું થઈ ગયું, એવો અહેસાસ. હું સત્ય હકીકત કહું છું, આપણે બધાને એવું થાય. આપણી જુવાનીમાં પણ આપણે મા બાપની આપણને પણ જ્યારે આપણે પોતે એ અવસ્થામાં પ્રવેશીએ અને ત્યારે જ્યારે મા બાપ નથી હોતા ને ત્યારે આપણું હૃદય એમના માટે ઝૂરતું હોય છે હકીકતમાં, કે માં પપ્પા માટે પોકાર હોય, પણ એ પોકાર તો આપણે એ લોકો ક્યાં સાંભળતા હશે. એટલે આજે એની યાદમાં આપણે બર્થડે, હું મારી મમ્મીની બર્થડે મનસુખભાઈ ને વિક્રમભાઈ થકી, અને એમાંય તમે બધા સહભાગી થશો ને તમારી પણ બર્થડે સાથે ઉજવાશે. અને સાથે કોઈ બધા સારા ગાયકો, મોટા ગાયકો, હવે તો પેલા નાના ટાબરિયા હતા, અત્યારે તો મોટા થઈ ગયા છે, એ બધાને પણ અભિનંદન પહેલાથી જ આપી દઉં. થેન્ક યુ વેરી મચ. અને થેન્ક યુ લાડુ આજે મોડર્ન પ્યાનો